ડીસા તાલુકાના જૂના ડીસા ગામે મહાજનની સિકોતર માતાજીનું મંદિર આવેલું છે। જૂના ડીસા ગામે વર્ષો પહેલા મહાજનની જગ્યા પર બાવળ અને બોરડીનું મોટું જંગલ હતું અને આ જંગલની વચ્ચે ઈંટોની નાનકડી દેરી બનાવી ગ્રામવાસીઓ માં સિકોતરની પૂજા અર્ચના કરતા હતા। લોકોને માતાજીનો સાક્ષાત્કાર થતા ઈંટોની દેરીને નાના મંદિરનું સ્વરૂપ આપી પ્રતિષ્ઠા કરવામાં આવી। જે પાવન જગ્યા આપણે દર્શન કરી રહ્યા છીએ એ જગ્યા જૂના ડીસા મહાજનની સિકોતર માતા એ તરીકે જાણીતી પવિત્ર જગ્યા છે। 100-200 વર્ષ પહેલા એક નાનકડી સરખી દેરી હતી, પણ જેમ જેમ માતાજીના પ્રચારનો લોકોને અનુભૂતિ થતી ગઈ એમ એમ લોકોનો પ્રવાહ ધર્મની શ્રદ્ધા સાથે અહીં ઘોડાપુરની માફક દર રવિવારે ઉમટે છે। હિન્દુ શાસ્ત્રમાં અનેક પ્રકારની દેવદેવીઓ છે। એમાંની એક સિંહ કોતર, મતલબ કે જ્યારે વાહન ડૂબતું હતું ત્યારે કોતરમાંથી માતાજી સિંહ ઉપર પ્રગટ થયા। એ સિંહ કોતર ઉપરથી અપ્રભંશ થઈ, એનું નામ સિકોતર। અને વિષય છે જો શ્રદ્ધાનો તો પુરાવાની શું જરૂર છે કે કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી, એમ શ્રદ્ધાથી અહીં આ ગામના તેમજ બહાર ગામથી પણ લોકો આબાળ વૃદ્ધ સૌ અહીંયા દર રવિવારે માતાજીને પોતાની યાતનાઓ અને દુઃખ દર્દો માટે આવે છે અને હસતા મોઢે અહીંથી પરત જાય છે। આ મંદિર લગભગ બહુ 100-125 વર્ષ પહેલાંનું નાની દેવી જ હતી। અહીંયા ખાલી ઈંટોની બનાવેલી અને એમાં માણસો દર્શન કરવા આવતા બહુ। એમાંથી થોડા માણસોની શ્રદ્ધાઓ વધી, જેમ જેમ માણસોના કામ થયા એમ એમ માણસોની શ્રદ્ધાઓ વધતી ગઈ। માતાજી મંદિર બનાવીને તો આજે પણ ના પાડે છે મોટું મંદિર બનાવવાની। આજે એની દેરી નાની જ છે પણ કામ એના બહુ મોટા છે। ખૂબ રાજસ્થાન આજુબાજુના માણસો અહીંયા દર્શન કરવા આવે છે। અહીંયા હાલે પણ આજુબાજુના જૂના ડીસાની આજુબાજુની 15 ગામની વસ્તી મહાજનની સિકોતર તરીકે ઓળખાય છે અને એના શોખન પણ નથી ખાતી। અને માણસો દૂરથી કંઈ પણ કોઈ પણ આકસ્મિક એવું લાગે કે અમારે આ કામ થતું નથી કરતું તો અહીંયા સોગન ખાવા આવે। કોઈનું કોઈ ચોરી ગયું હોય તો સોગન કોઈ ખાતું નથી અહીંયા માતાજીનો। કેટલા એના પરચા છે માતાજીના। એક લોક માન્યતા પ્રમાણે વર્ષો પહેલા વખડીના ઝાડ નીચે માં સિકોતર માતાજીએ સાક્ષાત અનેક લોકોને પરચા આપી તેમની મનોકામના પૂર્ણ કરી હતી, જેના કારણે આજે વખડીના ઝાડ નીચે બિરાજમાન માં સિકોતર માતાજીની આસ્થા લોકોમાં વધી રહી છે। મહાજન ખાતે આવેલા મંદિરે બનાસકાંઠા જિલ્લા સહિત બહારના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર રવિવારે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માતાજીને સુખડી, ભાત અને ગોળની પ્રસાદી ચડાવવામાં આવે છે। હું આ સિકોતર માના મંદિરે 365 દિવસ દર્શન કરવા આવું છું અને આખા જૂના ડીસા ગામની અહીંયા આસ્થા બંધાયેલી છે। મારો પોતાનો એક અનુભવ એવો છે કે માતાજીની જોડે મેં એક માનતા માની હતી। મારે સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું હતું અને હું ચાલી શકતો નહોતો, તો માતાજીને મેં માનતા માની હતી કે જો હું ચાલતો થઈ જઈશ તો માતાજીને હું રમેળ કરીશ। તો માતાજીએ મને ચાલતો કરી દીધો અને મેં એ આસ્થા પૂર્ણ બી કરી, રમેળ કરી। અને આવી તો આખા ગામની અનેક લોકોની આસ્થા છે। અનેક લોકો માનતા માને છે અને માતાજીમાં ખૂબ જ લોકોનો આસ્થા અને એમનો પ્રભાવ રહેશે માતાજીનો। નિસંતાન દંપતી માતાજીના શરણે આવી માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરી મંદિરે પારણું ચડાવવાની બાધા રાખે છે અને તેમના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાય ત્યારે મહિલાઓ મંદિરે આવી નાનકડું પારણું મૂકી પોતાની બાધા પૂર્ણ કરે છે। દર રવિવારે મહાજનની સિકોતર માતાજીના મંદિરે મેળાનો માહોલ સર્જાય છે। દૂર દૂરથી ભાવિ ભક્તો માં સિકોતર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે। હું 1.5-2 વર્ષથી આવું છું અહીંયા મંદિરમાં। મેં સાંભળ્યું છે કે બધા લોકોના કામ થાય છે અને બીજો પણ મતલબ કે બહુ શ્રદ્ધાથી આવે લોકો, એ હિસાબે હું પણ આવું છું।
છેલ્લા બે વર્ષથી આવું છું, 1.5-2 વર્ષથી. માતાજીનું મંદિર બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મહાજનની સિકોતરના નામે પ્રખ્યાત થયું છે. મંદિરની પાછળ વર્ષો પુરાણો પથ્થર આવેલો છે. કહેવામાં આવે છે કે આ પથ્થર પર સાક્ષાત માં સિકોતર માતાજી વાસ કરે છે. આ પથ્થરને નીકાળવા માટે જેસીબી અને ક્રેન બોલાવી હતી, પરંતુ જેમ જેમ આ પથ્થરને નીકાળવા માટે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું તેમ તેમ આ પથ્થર મોટો થતો ગયો હતો. એટલે આ પથ્થરને ત્યાં જ રહેવા દેવામાં આવ્યો અને જેટલું ખોદકામ કરવામાં આવ્યું હતું તેનું પુરાણ કરી દેવામાં આવ્યું. ત્યારથી લોકોમાં પથ્થર પ્રત્યે આસ્થા વધી ગઈ અને આજે આ પથ્થર માં સિકોતર માતાજીના નામથી પૂજાય છે. આ માતાજીનો પથ્થર નેકાળવાનો કર્યો હતો, પણ માતાજીએ પથ્થર 5 ફૂટ લંબો વતાડ્યો તો પછી બુરી નખાયો પાછો. અમે ઘેર જઈને પૂછ્યું હતું કે બુરી નાખવાનો, તો બુરી નાખ્યો હતો. અને પછી માતાજીને આ વખાર નવી બનાવીને ત્યાર ઉપર બંધ કોમ લીધું હતું. તે કડિયાને આવ્યો તો કરંટ. હવે હું તો ઇલેક્ટ્રિક તો છે નહીં, કરંટ આવ્યો તો કડિયા એમને ઉપડી હેડ્યા હતા. પછી એને માતાજીને પૂછાયું તે પછી એને માતાજીનો પથ્થર છે એની ગેપ છોડાઈ છે. મહાજનની સિકોતર માતાજીના મંદિરે ભક્તો દર્શનની સાથે ગૌ માતાની સેવા પણ કરી રહ્યા છે. મહાજનની જગ્યા પર જ્યાં માં સિકોતર વાસ કરે છે તેની બાજુમાં જ મોટી ગૌશાળા આવેલી છે, જ્યાં હજારો ગાયોનો વસવાટ છે. મંદિરે આવતા ભક્તો માતાજીના દર્શન કરીને ગૌ માતાની સેવા કરી આનંદિત થઈ ઉઠે છે. દર વર્ષે સિકોતર માતાજીના મંદિરે હવન અને રમેલનું આયોજન કરવામાં આવે છે, જેમાં જે પણ દાનની આવક થાય છે તે તમામ દાન ગૌશાળામાં ગાયો પાછળ વાપરવામાં આવે છે.